અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। કોલકાતા હત્યા કેસ બાદ સુરક્ષામાં વધારો કરાયો છે। સિવિલ હોસ્પિટલ પરિસરમાં સી ટીમ તૈનાત કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાત્રે પણ સિવિલ પરિસરમાં સી ટીમ તૈનાત રહેશે। સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પરિસરમાં પોલીસની સી ટીમ રાખવા માટે કમિશનરને અપીલ કરવામાં આવી હતી અને પોલીસ કમિશનરે મંજૂરી આપતા હવે 24 કલાક સુધી સી ટીમ હાજર રહેશે। મહિલા હોસ્ટેલ, મેડિકલ કોલેજ, ટ્રોમા સેન્ટરની આસપાસ વિશેષ કાળજી રાખવામાં આવશે। રાત્રે પણ સિવિલ પરિસરમાં સી ટીમ તૈનાત રહેશે। કોલકાતા હત્યા કેસ બાદ સુરક્ષામાં હાલ વધારો કરી દેવાયો છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સી ટીમ તૈનાત રહેશે અને સિવિલ હોસ્પિટલ પરિસરમાં મહિલા સી ટીમ તૈનાત કરવા માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો રાત્રે પણ પરિસરમાં પોલીસની આ સી ટીમ તૈનાત રહેશે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સી ટીમ રાખવા માટે કમિશનરને અપીલ કરી હતી અને કમિશનરની મંજૂરી બાદ હવે 24 કલાક માટે સી ટીમ તૈનાત રહેશે। મહિલા હોસ્ટેલની આસપાસની સાથોસાથ મેડિકલ કોલેજ અને ટ્રોમા સેન્ટરની આસપાસ પણ વિશેષ કાળજી રાખવામાં આવશે અને આ માટે સી ટીમ તૈનાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોલકાતા હત્યા કેસ બાદ હવે તબીબોની સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં વધારો થશે અને એમાં પણ સિવિલ હોસ્પિટલ પરિસરમાં સી ટીમ તૈનાત રહેશે। રાત્રે પણ સી ટીમ તૈનાત રહેશે।